હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છે બધા? મજામાં છે? અત્યારે પાછું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે જો કાલની જેમ ગાડી ચાપ કરવાનું હાલે છે ને આપણે જો મસ્ત મજાના બેઠા છીએ, ચા પાણી પીને મસ્ત મજાના બેઠા છીએ ને અત્યારમાં છે ને જવાનું છે ઘડી પર ખેડવા. ફાઇનલીમાં મિત્રો હવે અત્યારે છે ને આપણે છે ને રીંગણી પાવાની છે, મોટી રીંગણી. તો પહેલાં આપણે છે ને પાવડો ઓલ પર લેવા જવું જોઈએ, કારણ કે ઘઉંમાં પાણી ચાલુ હતું ને એટલે પાવડો ના પીડ્યો છે. તો અત્યારે છે ને હું જાઉં છું પાવડો લેવા ને ઘઉં જુઓ કે આવા કંઈક થઈ જશે ને આવડાને છે ને ડુંગળીમાંથી મોગરા તોડવાનું કામકાજ ચાલે છે. એ બધા ડુંગળીમાંથી મોગરા તોડે છે, આપણે રીંગણી પાવાની છે ને પછી ઘઉંમાં પાણી ચાલુ કરવાનું છે. આમાં છે ને પાહા મોગરા થઈ ગયા, આપણે એકલી તોડ્યા તો પાહા થઈ ગયા એટલે આખી તો કેટલા છે, લાગટ મોગરા થઈ જશે. તો આવડા જો બધા મોગરા તોડે છે ને આપણે છે પાણી વાળવાનું. તો પાવડો લઈ લીધો છે ને કરી દઈએ હાલો રીંગણીમાં મોટર ચાલુ ને રીંગણી ફાઈ ગઈ. તો રીંગણી છે ને મિત્રો આપણે હાવ પારવી છે, પણ આમાં જો ફૂલ સાપું કેવું બેઠું છે. તો આ પારવી છે ને પણ આમાં ફૂલ સાપું બેઠું છે ને મસ્ત મજાનું પાણી જો આપણે કરી દીધું ચાલુ ને હવે આમાં છે ને પાણી વાળવાનું છે. જોઈ લો કે આવી કંઈક છે ને રીંગણી છે ને એમાં આપણે પાણી વાળવાનું છે. તો હાલો ફટાફટ છે ને કન્ટિન્યુ પાણી વાળવા મળીએ. એમાં ફૂલ સાપા જોવો કેવા બેઠા જોઈ લો તમે, એમાં લાગટ છે ને ફૂલ સાપા બેઠા છે એટલે આપણે આને કાઢી નહીં રાવા દીધી અમને. તો આ પસાટમાં છે ને મિત્રો અમારે છે ને આ ઢોરા ઉપર પાણી નથી ચડતું, કારણ કે આ બધી પાળીઓ ફૂટી ગયું છે ને એટલે આ બધી પાળી રિપેરિંગ કરવી પડે એમ છે. આ જો એટલા છોડવા છે ને કોરા રહી જાય છે, એના માટે છે ને આમાં વધારે આવવા દેવું પડે પાણી. આમાં છે ને લગભગ ઘણું કોરું પાણી ભરાઈ જાય ને તારે છે ઠમાય છે. જો આપણે આ કેરામાં પાણી આવે છે તો એવું કંઈક છે, અમારે આ પાળીઓ છે ને રિપેરિંગ કરવું પડે એમ છે. જોઈ લો તમે મિત્રો પાણી નેરે છે ને બધા રીંગણીના પાંદડા આવે છે. જુઓ તમે કેમ આવે, પણ કોઈને લાગે નહીં એ પાણી આવે એમ. બધા પાંદડા છે ને આખા કેરામાં તણે આવે છે. હવે સડી ગયું જોઈ લો પાણી, હવે ઠેઠ હમણાં સમય સડી ગયું. તો હવે આપણે ઓલા પડખેલું છે ને આ પડખે લઈ લીધું છે. હવે આ બાજુલા કેરા છે ને 5-6 એટલા કેરા પાવાના છે. બાકી પછી ઘઉંમાં પાણી ચાલુ થઈ જાય ને આમાં આપણે ખાતર નાખવાનું છે. હવે કયું ખાતર નાખવાનું છે ને આજ તમને બતાડું. અત્યાર સુધી છે ને એ ખાતર કોઈ મેં બતાવ્યું નહીં, કારણ કે એ ખાતર છે ને સિગરેટ છે. તો હાલો તમને છે ને આજ બતાડી દઉં. તો ખાતર જો મિત્રો આપણે રીંગણીમાં નાખી દીધું છે, ખાતર કંઈક નાખી દીધું છે. કયું ખાતર હતું એ તમને કહું તો ખાતર હતું આપણે પોટાશી ખાતર જો આમાં નાખ્યું છે. જો અમારી મમ્મી નાખે છે ને આપણે તો પાણી વાળીને બેઠા, આપણે કાંઈ ખાતર બાતર નાખ્યું નહીં, ખાઈ લીધું છે મસ્ત મજાનું. સવારનું બાકી હતું, મારી મમ્મીએ જો ખાતર નાખી દીધું છે. હવે છે ને ફાઇનલીમાં મિત્રો આપણે આવી ગયા છીએ મોગરા તોડવા, કારણ કે હવે અમારી છે ને મોગરા ખૂટવાના છે ને તોડવાના છે. તમે જે ભાષા કહેતા હોય એ કામકાજ કરવાનું છે આપણે અમારે. ને અહીંયા જો મસ્ત મજાનું પાણી હાલે છે, બાપુજી છે ને કંઈ પાણી વાળે છે ને આપણે છે ને મોગરા છે ને તોડવાના છે. તો આવડા જોવો અત્યારમાં છે ને તોડે છે, જે તોડ નાખેલું છે ને કેવું મસ્ત લાગે છે. જુઓ તમે કેમ, પણ એમાં બધાએ છે ને તોડ નાખ્યા છે ને ઓલી બાજુ છે ને એ તોડવાના છે. તો હાલો ફટાફટ તોડવા મળીએ. બપોરા થઈ ગયા છે ને અમે જઈએ છીએ બધા બપોરા કરવા. ને જો તમે આટલું છે ને આપણે છે ને મોગરા ખૂટ નાખ્યા છે. જો આવી રીતે બધા પાળીયા નાખી દીધા છે ને પાળીયું ભરાઈ ગયું છે. આ બીજી ખીલી ખૂટીએ છીએ, આ પહેલાં એક ખીલી તો છે ને ખૂટ લીધા ને લગભગ હજી થઈ જાય, હજી એક ખીલી મોગરા થાય ને તારા ડુંગળી પાકી રહેવાની છે. ને આ બાજુ જો ઘઉંમાં પાણી હાલે છે ને રોપ કંઈક આવો થઈ ગયો છે. તો કોઈ વાંધો નહીં, હવે ભૂખ લાગી ગઈ છે તો ફટાફટ છે ને પેલા બપોરા કરીએ. તો ભાઈ બપોરા કરવાનો તો છે ને કાંઈ ટાઈમ નથી મળ્યો આપણને, કારણ કે આપણે આવવું પડ્યું પાણી વાળવા. જોઈ લો તો આમાં છે ને આપણે પાણી કરી દીધું છે ચાલુ, કારણ કે બાપુજીને છે ને ઓલી વાડીએ વાળવા જવાનું છું, એટલા માટે આપણે છે ને અહીંયા પાણી વાળવા આવવું પડ્યું. તો હવે બપોરા કેવા થાય ને નક્કી ને. હવે એ છે ને આ પાવરોશાળાની ઉપર છે મારી વાત, કારણ કે હવે એવડે લેટ જ્યારે બંધ કરે ને લેટ વહી જાય તેવા આપણા બપોરા થાય, ત્યાં સુધી આપણે કાંઈ બપોરા થવાના છીએ નહીં. તો કન્ટિન્યુ જો આપણા ઘઉંમાં છે ને પાણી વાળવાનું હાલે છે ને આપણા ઘઉં કેવા છે પાછા જણાવજો. આવા કંઈક છે ને આપણા ઘઉં છે જુઓ તમે, તો કોમેન્ટમાં પાછા જણાવી દેજો કેવા છે, સારા છે કે નથી એમ. તો કંઈ વાંધો નહીં, હાલો આપણે છે ને પાણી વાળવા મળીએ. ફાઇનલી મિત્રો લેટવાળાએ છે ને જરાક મારું માન તો રાખ્યું છે. 3:30 થયા છે, પણ 3:30 મને એને છે ને ખવડાવી તો લીધી છે લેટવાળાએ. 3:30 થઈ જશે, લેટ આપણી વહી ગઈ છે. તો હવે હાલો ફટાફટ ખાઈ આવીએ. જોઈ લો મિત્રો લેટ વહી ગઈ છે ને, તો હવે છે ને ફટાફટ ખાઈ આવીએ. ખાઈને પછી છે ને થોડોક અમથો કોરો ખાઈને પછી જવાનું છે આપણે પાછું મોગરા ખૂટવા. તો ફટાફટ પહેલાં ખાઈ આવીએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને મસ્ત મજાનો નનકુડો અમથો કોરો ખાઈ લીધો છે ને જો મસ્ત મજાની ચા બનાવી નાખી છે ને હવે ચા લઈને જઈએ છીએ આપણે શું કહેવાય ઓલા મોગરા ખૂટવા. એવડે ગયેલા છે બધા, જો આમ નજરા બધા પહેલાં એમ ખેતરમાં આઘા છે.
તો ચા ઈવડાને થોડી થોડી પાઈ દઈએ ને મળી મોગરા ખૂટવા. અત્યારે 4 વાગી ગયા છે. તો અડધી કલાકનો આપણે મસ્ત મજાનો પોરો થઈ ગયો છે. ને હવે અત્યારના છે ને આપણે મોગરા તોડવાના ખૂટવાના છે. જે કહેતા હોય આમાં છે ને કદી મિસ્ટેક થઈ જાય, બધાને અલગ અલગ હોય. તો ભાઈ ઘણા ખરાની કોમેન્ટ આવે એને આમ ન કહેવાય, ઢીકણું કહેવાય, ફલાણું કહેવાય. એટલે ભાઈ મારે શું કહેતા હોય મને થોડી ખબર છે. કારણ મારે આપેલા એકલી કંઈક મેં વિડીયો બનાવ્યો ને એમાં કંઈક કોમેન્ટ આવે છે ભાઈ આમ ન હોય ને આમ હોય ને. એટલે ભાઈ બધાને અલગ અલગ બોલી હોય, કોઈક આમ બોલતું હોય, કોઈક આમ બોલતું હોય. એટલે બધાને નોખું નોખું હોય, એટલે કોઈને સિલા ન દેવાય. હું જેમ હોય એમ બધા હકાર્યા કરે, બધાને અલગ અલગ હોય. આપણે અહીંયા આવું છે તો પછી ભાવનગર વટીને જઈએ તો ઇનકારે બીજું હોય. તો એવું બધું હોય. જો ચા બનાવી નાખી છે. તો હાલો બીજું ખોટી એમથી છે ને લપ ન કરી ને ફટાફટ આવડાને ચા પાઈ દી. જો આમ કારુના છે ને બિચારા મોગરા ખૂટે છે, તો એને ફટાફટ છે ને ચા ભાઈ. તો ચા પાણી છે ને મિત્રો આપણે પાઈ દીધા છે. અને ચા ઘરની સારી ન બની ને મને કાઢી મૂક્યો કે આઈલો જવા દે કે તું ને બેચાર ગાળી દીજો. હવે તો મારે તમને બીજું તો શું કેવું, કાઢી મૂક્યો. બોલો એ કે ચા આવી બનાવીને એવા આમ તે આમ ઢીકણું ફલાણું નીકળે જાતે નીકળી કાંઈ લો એવી ધમકીઓ આપ્યું ને વાત કરવામાં. અરે શા રે હતી ને મને સારી પેટનો લઈ લીધો છે ને જુઓ કાઢી મૂક્યો છે. હવે અમારે શું કરવું કાંઈ સમજાતું નહીં. હવે છે ને દુકાને વિયો આવે એમ કરું બે અહીંયા રહેવું હોય ને હજી હમણાં પાછળ આવતા દે છે. તો જઈ એક તો ઊભો થઈને જઈ રહ્યો બેન મારી વાહે પડી ચાર વાત કરો. તો હવે આપણે છે ને નાઈ નથી ને આપણે નાઈને જવાનું છે દુકાને. એમાં એવું છે બીજું તો કાંઈ છે નહીં, ચાનું કેવું કાંઈ નથી, પણ નાઈને જવાનું છે આપણે દુકાને. તો ફટાફટ છે ને નાઈ નહીં ને મારા પપ્પાને છે ને ત્યાં જવાનું છે. બાબા તમારે? મારે જવાનું છે દાઢી કરીને તળાજા. તળાજા? એટલે આપણે હવે દાઢી કરવા બેસી ગયા છીએ. તમે હાથે જ દાઢી કરો એમ? આપણે હાથે જાતે જ દાઢી બનાવી જાતે. દુકાને જાવ તો કેટલા લે? દુકાને લઈ તો 40 રૂપિયા લે, 50 રૂપિયા લે. આ 2-3 રૂપિયામાં દાઢી થઈ જાય. 2 રૂપિયામાં થઈ જાય. એવું છે ત્યાં બાપુજી જો મસ્ત મજાના છે ને દાઢી કરવા મળ્યા ને આપણે છે ને નાઈ નાચી ફટાફટ ને જઈ દુકાને. તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે દુકાને લઈ આવ્યા છીએ ને દુકાને જો આવી ઠંડીની છે ને મસ્ત મજાની છોડા લઈ આવ્યા છીએ ને હવે છે ને બે ભાઈ બેઠા બેઠા છે ને પેલા છોડા કઈ નહીં દુકાને આપણે લઈ આવ્યા છીએ ઘરે ને મસ્ત મજાનું છે ને જમી લીધું છે. અહીંયા બેઠો બેઠો છે ને વિડીયો એડિટિંગ કરતો હો. તો વિડીયો આપણો એડિટિંગ થઈ ગયો છે, આ વ્લોગ એડિટિંગ થઈ ગયો છે. તો હવે મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને ખાસ વિનંતી છે ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો ને મારું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ પણ ફોલો કરી લેજો. નવું આપણે બનાવ્યું છે આજ કિરપાલ વ્લોગ કરીને છે. તો બધા જાજો ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં આપણું એકાઉન્ટ ફોલો કરી લેજો. તો બસ બાય બાય.